નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી સ્વામિનારાયણ વિદ્યાર્થી ભવન ટ્રસ્ટ સંચાલિત શ્રી SN વિદ્યાલયના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું અશોક ચૌહાણ આપનું ફરીથી હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, છેલ્લા 6 સેશનથી આપણે સમાસ વિશે વિગતે અભ્યાસ કરી રહ્યા છીએ. આપ સૌ જાણો જ છો કે છેલ્લા 3 ધોરણથી એટલે કે ધોરણ 8, ધોરણ 9 અને ધોરણ 10 આ 3 ધોરણમાં સમાસ એક અગત્યના વ્યાકરણિક મુદ્દા તરીકે આપણા અભ્યાસક્રમમાં સામેલ છે. એટલે આપણે એને યોગ્ય રીતે સમજવો રહ્યો. અને અગાઉના ધોરણોમાં તમે ભણતા જ આવ્યા છો. 8મા ધોરણમાં જે વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે તેમને પ્રથમવાર સમાસ ભણવાનો છે. 9મા ધોરણમાં છે એ 8મા ધોરણમાં ભણીને આવી ચૂકેલા છે. પણ દરેક ધોરણ પ્રમાણે અમુક સમાસ છે એ અભ્યાસક્રમમાં સીમિત કરાયેલા છે. આમ એક પછી એક ધોરણમાં એમાં જે મુલતવી રખાયેલા સમાસ એ આગળ જતા ધોરણોમાં આપણે ભણવાના આવે છે. આપણે તેનો વિગતે જ અભ્યાસ કરી રહ્યા છીએ. અગાઉ આપણે 6 સમાસને ભણી ચૂક્યા છીએ. આજના આપણા આ સેશનમાં આપણે સમાસ 7મો એટલે કે બહુવ્રીહી સમાસનો વિગતે અભ્યાસ કરવાનો છે. અગાઉ થઈ ગયેલી ચર્ચા પ્રમાણે વિદ્યાર્થી મિત્રો, આપણે સમાસને સમજતી વેળાએ સૌપ્રથમ તો આપણે સમાસનું જે 3 વર્ગોમાં વર્ગીકરણ કરાયેલું છે તેને આપણે સમજ્યા હતા. એમાં સૌપ્રથમ સર્વપદ પ્રધાન સમાસ, ત્યારબાદ એકપદ પ્રધાન સમાસ અને ત્યારબાદ અન્ય પદ પ્રધાન સમાસ. આજના આ સેશનમાં આપણે બહુવ્રીહી સમાસને ભણી રહ્યા છીએ. પણ એ અગાઉ તમને ટૂંકમાં ફરીવાર એ 3 વર્ગોમાંનો જે ત્રીજો વર્ગ છે તેના વિશે ટૂંકી સમજ આપી દઉં. અન્ય પદ પ્રધાન સમાસ. હવે આ શબ્દને જ આપણે છૂટા શબ્દોથી વિભાજિત કરીને સમજીએ તો આપણને ખ્યાલ આવશે. અન્ય એટલે બીજું કોઈ, પદ એટલે શબ્દ એટલે કે બીજો કોઈ શબ્દ અથવા તો બીજું કોઈ પદ, પ્રધાન એટલે મુખ્ય હોય તેવા સમાસને અન્ય પદ પ્રધાન સમાસ કહેવાય. ટૂંકમાં જણાવી દઉં કે સામાસિક પદમાં આપવામાં આવેલો જે શબ્દ જેને આપણે કોઈ ચોક્કસ સમાસ તરીકે ઓળખવાનો છે એની પહેલાં આપણે એને વિગ્રહ કરીને સમજીએ છીએ. હવે આ સામાસિક પદમાં આપવામાં આવેલો આ શબ્દ જ્યારે આપણે એનો વિગ્રહ કરીએ છીએ ત્યારે એનો વિગ્રહ કરતાં આપણને 2 પદની ખબર છે તેવા એક પૂર્વપદ અને એક ઉત્તરપદ. આ બંને પદની આપણને ખબર પડે છે અને એ બંને પદનો એકબીજાની સાથે શું સંબંધ છે એના આધારે આપણે સમાસની ચોક્કસ ઓળખ કરીએ છીએ. પણ અન્ય પદ પ્રધાન સમાસમાં અથવા તો અન્ય પદ પ્રધાન સમાસ તરીકે આપવામાં આવેલું એક સામાસિક પદ કે સમસ્ત પદ છે એમાંથી એ પદોનો વિગ્રહ કરીએ ત્યારે એ બંનેનો એકબીજાની સાથે કોઈ સંબંધ હોતો નથી. પણ એ બંને પદોનો વિગ્રહ કરીએ ત્યારે એ આખું સામાસિક પદ અથવા તો જેને સમસ્ત પદ તરીકે ઓળખીએ છીએ તે અન્ય પદ પર જ આધાર રાખતું હોય છે. એટલે કે અન્ય પદ મહત્વનું હોય છે. એ બંને પદોનો વિગ્રહ કરતાં આપણને જે અર્થ સમજાય છે તેનો આધાર, તેનું મહત્વ કોઈ અન્ય પદ પર જ રહેલું હોય છે. માટે જ તેને અન્ય પદ પ્રધાન સમાસ કહે છે. આજના આ સેશનમાં આપણે બહુવ્રીહી સમાસ એટલે શું, એને કઈ રીતે ઓળખવો, એની વ્યાખ્યા શું અને એના ઉદાહરણો વગેરેનો અભ્યાસ કરવાનો છે. તો બહુવ્રીહી સમાસ. સમાસ 7 બહુવ્રીહી સમાસ. હવે વિદ્યાર્થી મિત્રો, તમને સૌપ્રથમ તો બહુવ્રીહી સમાસની વ્યાખ્યા જણાવું.
તો જે સમાસના બે પદો વચ્ચે વિશેષણ વિશેષ્ય, અગાઉ આપણે કર્મધારય સમાસ ભણી ગયા છીએ ત્યારે આ બંને શબ્દોની આપણે વાત કરી ચૂક્યા છીએ કે જે શબ્દ અન્ય કોઈ શબ્દની વિશેષતા દર્શાવતો હોય તેને વિશેષણ કહેવાય, અને જે વિશેષણ જે શબ્દની વિશેષતા દર્શાવે છે તેને વિશેષ્ય કહેવાય, એટલે કે વિશેષણ અને સંજ્ઞા. તો ઉપપદ સમાસની વ્યાખ્યા જણાવતો હતો તમને કે જે સમાસના બંને પદો વિશેષણ અને વિશેષ્યના સંબંધથી જોડાયેલા હોય, કે પછી બંને પદ એટલે કે પૂર્વપદ અને ઉત્તરપદ એ બંને પદની વચ્ચે ઉપમેય અને ઉપમાન વગેરેનો સંબંધ હોય, ઉપમેય અને ઉપમાનનો સંબંધ હોય, કે પછી વિશેષણ અને વિશેષ્યનો સંબંધ હોય, અને આ બંને પદો પરસ્પર વિભક્તિના સંબંધથી જોડાયેલા હોય, પરંતુ આ બંને પદો એટલે કે આખું સમસ્ત પદ અન્ય પદના વિશેષણ તરીકે જ વપરાય તેવા સમાસને બહુવ્રીહી સમાસ કહેવાય. જે સમાસના બંને પદો વિશેષણ વિશેષ્ય કે પછી ઉપમેય ઉપમાનના સંબંધથી જોડાયેલા હોય, બંને પદો વિભક્તિના પ્રત્યયથી પણ જોડાયેલા હોય, પરંતુ આ આખું સમસ્ત પદ છે એ કોઈ અન્ય પદના વિશેષણ તરીકે જ વપરાય, ત્યારે આવા સમાસને બહુવ્રીહી સમાસ કહેવાય. જે સમાસના બંને પદ વિશેષણ વિશેષ્ય, જે સમાસના બંને પદ વિશેષણ વિશેષ્ય કે ઉપમેય ઉપમાન ના સંબંધથી પરસ્પર વિભક્તિ પ્રત્યયથી જોડાયેલ હોય, તેમજ સમસ્ત પદ કોઈ અન્ય પદના વિશેષણ તરીકે આવતું હોય તે સમાસને બહુવ્રીહી સમાસ કહેવાય. ફરીવાર, જે સમાસના બંને પદ એટલે કે પૂર્વપદ અને ઉત્તરપદ વિશેષણ અને વિશેષ્ય એટલે કે બંને પદમાંથી એક પદ વિશેષણનો દરજ્જો ધરાવતું હોય છે અને બીજું પદ છે વિશેષ્યનો દરજ્જો ધરાવતું હોય છે, યા તો એક પદ ઉપમેયનો દરજ્જો ધરાવે છે અને બીજું પદ છે ઉપમાનનો દરજ્જો ધરાવે છે, અને એ બંને વિભક્તિના પ્રત્યયથી જોડાયેલા હોય છે. પણ એ આખું પદ છે જે બંને પદો એકસાથે જોડાયેલા છે એ અન્ય એટલે કે સમસ્ત પદ અન્ય પદના વિશેષણ તરીકે જ આવતું હોય તેવા સમાસને બહુવ્રીહી સમાસ કહેવાય. હવે આ સમાસને વિગતે સમજવા આપણે એના ઉદાહરણો જોઈએ.
અહીં તમારી સમક્ષ મૂકેલું વાક્ય, પરંતુ દ્રઢ નિશ્ચય નહીં જ એમ વાર્યા વળ્યા. અહીં આ પંક્તિ અથવા તો આ ઉદાહરણ છે એક કાવ્ય પંક્તિનું છે. ધોરણ 9નું એક પદ્ય છે 11મું, મરજીવ્યા. એ મરજીવ્યા કાવ્યની આ એક પંક્તિ છે. હવે આ પંક્તિને તમે ધ્યાનથી વાંચશો. પરંતુ દ્રઢ નિશ્ચય નહીં જ એમ વાર્યા વળ્યા, સમુદ્ર ભણી ઉપડ્યા કમરને કશી રંગથી. એ વાક્ય એ કાવ્યમાં મરજીવ્યાની વાત છે કે જે ખૂબ જ સાહસિક છે. સાહસ, જોખમ ખેડનારા, સાહસ કરનારા એવા મરજીવ્યાની વાત આ કાવ્યમાં છે. અને એ પોતાના દ્રઢ નિશ્ચયથી જ આગળ વધે છે. એ કોઈના કહેવાથી રોકાતા નથી કે પાછળ આવતા નથી કે પાછા ફરતા નથી. એવો દ્રઢ નિશ્ચય જેણે કર્યો છે તેવા. પણ કોણ? મરજીવ્યા. તો આ વાક્યમાં દ્રઢ નિશ્ચય આ શબ્દ છે, એ શબ્દ દ્રઢ અને નિશ્ચય. નિશ્ચય પણ કેવો? તો દ્રઢ. તો આ બંને શબ્દ છે એ એકબીજાની સાથે વિશેષણ વિશેષણ સંબંધથી જોડાયેલા છે. યા તો આપણે એમ કહી શકીએ કે એક પદ છે એ અન્ય પદનું વિશેષણ છે. પણ આ દ્રઢ નિશ્ચય કોણ? તો અહીં આપણને આ પંક્તિનું તાત્પર્ય સમજાશે કે કોઈ સાહસિક વ્યક્તિની વાત થઈ રહી છે કે પરંતુ દ્રઢ નિશ્ચય નહીં જ એમ વાર્યા વળ્યા. મેં તમને એટલા માટે જ કાવ્યની પંક્તિ દોહરાવી અને ફરી પાછો એનો ટૂંકસાર જણાવ્યો કે અહીં મરજીવ્યાની વાત છે. તો આ શબ્દ છે એને વિગ્રહની રીતે છૂટો પાડીએ તો જેણે દ્રઢ નિશ્ચય કર્યો છે તે, એટલે કે અહીં વાત થઈ રહી છે મરજીવ્યાની કે ભલેને જીવનું જોખમ ખેડવું પડે પણ આપણે સમુદ્રના તળિયે જઈ મણી અને મોતીઓનો ખજાનો ગમે તેમ કરીને જ પાછા ફરવું. આપણે ડરવું નહીં, આત્મવિશ્વાસ ગુમાવવો નહીં. અહીં દ્રઢ નિશ્ચય કરીને નીકળેલા એવા મરજીવ્યાની વાત છે. તો અહીં દ્રઢ નિશ્ચય શબ્દ છે એ મરજીવ્યા છે એમના માટે વપરાયેલો આ વિશેષણ રૂપ શબ્દ છે. વ્યાખ્યાને ફરી પાછા આ વાક્યના શબ્દના ઉદાહરણની સાથે સરખાવો કે બંને પદ વિશેષણ વિશેષ્યના સંબંધથી જોડાયેલા હોય. આ બંને પદ અથવા તો ઉપમેય ઉપમાનના સંબંધથી જોડાયેલા હોય અને સમસ્ત પદ એટલે કે આ આખું પદ કોઈ અન્ય પદના વિશેષણ તરીકે આવતું હોય તો અહીંયા અન્ય પદ એટલે કે આપણને ખ્યાલ આવે છે મરજીવ્યા છે એ કેવા છે? તો એ દ્રઢ નિશ્ચય છે. જેણે દ્રઢ નિશ્ચય કર્યો છે તે મરજીવ્યા. એટલા માટે આ વાક્યમાં રહેલો આ શબ્દ છે એ બહુવ્રીહી સમાસનું ઉદાહરણ બને છે. ત્યારબાદ બીજું ઉદાહરણ જોઈએ. વાચ કાચ મન નિર્મળ રાખે, ધન ધન જનની તેની રે, વૈષ્ણવજન તો તેને રે કહીએ રે. ખરું ઓળખ્યા તમે વિદ્યાર્થી મિત્રો? આ નરસિંહ મહેતા રચિત વૈષ્ણવજન કાવ્યની પંક્તિ છે અને સાચો વૈષ્ણવજન કોને કહેવાય એની ઓળખ આપતા, એના ગુણ દર્શાવતા નરસિંહ મહેતા કહે છે કે જેની વાણી, જેનું ચારિત્ર્ય અને જેનું મન નિર્મળ હોય. તો અહીં આ વાક્યમાં આ પંક્તિમાં રહેલો શબ્દ નિર્મળ છે એ બહુવ્રીહી સમાસનું ઉદાહરણ બને છે. આ શબ્દનો વિગ્રહ કરીએ તો નથી જેનામાં મળ અથવા તો ગંદકી
અથવા તો જે ગંદકી વિનાનું છે તે. અહીં આપણે માત્ર મનની ગંદકીની વાત અથવા તો એ અર્થને સમજવાનો છે કે જેનું મન છે એના વિચારો ગંદા નથી, એટલે કે નથી જેનામાં ગંદકી રૂપી વિચારો, તેવા વ્યક્તિને અહીં નરસિંહ મહેતા વૈષ્ણવજન તરીકે ઓળખાવે છે. એટલે કે એનું મન કેવું છે તો શુદ્ધ છે, અથવા તો જેને પવિત્ર તરીકે પણ ઓળખીએ છીએ આપણે. નિર્મળ એટલે કે જે મળ વિનાનું છે તે. અહીં એ વાક્ય અથવા તો એ અર્થ યોગ્ય લાગશે કે જે મળ એટલે ગંદકી વિનાનું છે તે, એટલે કે નિર્મળ. અને એનો અર્થ થાય શુદ્ધ અથવા તો પવિત્ર, કે જેના મનમાં કોઈ ખરાબ વિચાર નથી, કોઈનું બુરું કરવાનો ભાવ નથી, તેનું મન છે એ સાવ શુદ્ધ છે, પવિત્ર છે, એને નિર્મળ કહેવાય. અથવા તો જેનામાં ગંદકી નથી તે. એ કોઈ પણ શબ્દ માટે અથવા તો કોઈની વિશેષતા દર્શાવવા માટે પણ આ શબ્દ વપરાય. અહીં આ શબ્દ છે વૈષ્ણવજન માટે વપરાયો છે, એટલે કે આ બંને પદ વિશેષણ વિશેષણના સંબંધથી જોડાયેલા છે અને આખું સમસ્ત પદ વૈષ્ણવજન વ્યક્તિ માટે એક વિશેષણ રૂપ વપરાયેલું છે. માટે આ શબ્દ છે એ બહુવ્રીહી સમાસનું ઉદાહરણ બને છે. ત્યારબાદ આગળ વાક્ય જોઈએ તો આ બધો આનંદ ન હોય તો એક ધારા ચાલતા કામ ઢસરડો બની જાય. આ વાક્ય છે એ ધોરણ 9નું એકમ વાડી પરના વહાલા ઇસ્માઇલભાઈ નાગોરી રચિતા લલિત નિબંધ છે તેમાંથી લીધેલું આ વાક્ય છે. અને આ વાક્યમાં બહુવ્રીહી સમાસનું ઉદાહરણ દર્શાવતો શબ્દ છે એક ધારા. એક ધારું એટલે સતત ચાલતું રહેતું. પછી એ કામ હોય, માણસ હોય, પશુ હોય, પક્ષી હોય કે વગેરે કે જે સતત કાર્યરત રહે છે તે. અહીં લેખક છે એ ખેડૂત દ્વારા આપણને એવું કહેવડાવે છે કે આ બધો આનંદ ના હોય, એટલે કે એકાદો ટોળ ટીખળ કરનારો, મજાક મસ્તી કરનારો, આનંદ પીરસનારો વ્યક્તિ ન હોય જો આપણી સાથે કામ કરવાવાળા ગ્રુપમાં, તો બધા કામ છે એ કરવાનો કંટાળો આવે. અહીં આપણને એ વાત સમજાવે છે. પણ એક ધારા પણ શેની વાત છે? કામની. તો જે સતત ચાલતું રહેતું અથવા તો જે સતત ચાલતું રહે છે તે. તો આ શબ્દ છે એક ધારું, એ અહીં કામ શબ્દ છે એના વિશેષણ માટે વપરાયેલો છે. બંને પદ છે એ બંને પદ આ કામ પદ છે એના વિશેષણ માટે વપરાયેલો શબ્દ છે. માટે એ બહુવ્રીહી સમાસનું ઉદાહરણ બને કે જે સતત ચાલતું રહે છે તે એક ધારું, અથવા તો જે સતત ચાલ્યા કરે તે એક ધારું. માટે એ શબ્દ છે એ બહુવ્રીહી સમાસનું ઉદાહરણ બને છે. ત્યારબાદ પિતાજીના અચાનક મૃત્યુથી દીકરા સાવ નિરાધાર થઈ ગયા. હવે ઘરનો મોભ એટલે પિતા. હવે પિતાનું અવસાન થયું અને દીકરા છે
એમના ઉપર પિતાજીની છત્રછાયા ના રહી, એટલે કે તે સાવ આધાર વગરના થઈ ગયા. અહીં નિરાધાર શબ્દ છે એ બહુવ્રીહી સમાસનું ઉદાહરણ છે કે જેનો અથવા તો જેને નથી કોઈ આધાર તે, એટલે કે નિરાધાર, જેને નથી કોઈ આધાર તે, એ પછી માણસ હોય કે વસ્તુ હોય એ નિરાધાર કહેવાય. અહીં આ નિરાધાર શબ્દ છે દીકરા માટે વિશેષણ રૂપે વપરાયો છે કે દીકરા છે એ આધાર વિનાના થઈ ગયા, તેમના પરથી પિતાજીની છત્રછાયા છે એ દૂર થઈ ગઈ. માટે નિરાધાર શબ્દ છે એ બહુવ્રીહી સમાસનું ઉદાહરણ બને છે. ત્યારબાદ અંકિત સાવ નિર્દોષ બાળક હતો. આ વાક્યમાં નિર્દોષ શબ્દ છે એ બહુવ્રીહી સમાસનું ઉદાહરણ બને છે. જેનો વિગ્રહ કરીએ તો જેનામાં નથી કોઈ દોષ તે, જેનામાં કોઈ જ દોષ ન હોય તેને નિર્દોષ કહેવાય. તો અહીંયા નિર્દોષ છે એ કોણ છે? તો અંકિત માટે વપરાયેલો શબ્દ છે એ વિશેષણ છે. અંકિત માટે વપરાયેલો આ સમાસ રૂપી શબ્દ છે એ અંકિત સંજ્ઞા માટે વિશેષણનું કાર્ય કરે છે. અથવા તો જેનામાં કોઈ જ દોષ નથી તેઓ અંકિત છે. માટે આ નિર્દોષ શબ્દ છે એ બહુવ્રીહી સમાસનું ઉદાહરણ બને છે. ત્યારબાદ નરેન્દ્ર કુમારે વિધુરનું જીવન જીવવું પડશે. હવે આ વાક્યમાં વિધુર શબ્દ છે એ બહુવ્રીહી સમાસ દર્શાવે છે. તો વિધુર શબ્દ છે એનો અર્થ શું થાય? તો આપણે એનો વિગ્રહ કરીએ ત્યારે આ શબ્દ છે કોઈને વિશેષણ રૂપે પ્રયોજાય. પણ કોને પ્રયોજાય? તો જેની પત્ની મૃત્યુ પામી હોય તે પુરુષ. તો જેની પત્ની મૃત્યુ પામી હોય તેવા પુરુષને વિધુર કહેવાય. માટે અહીં આ શબ્દ વિધુર છે એ નરેન્દ્ર કુમાર અથવા તો પુરુષ માટે વપરાયેલું વિશેષણ છે, અથવા તો એના માટે વપરાયેલો વિશેષણ રૂપી શબ્દ છે કે જેની પત્નીનું મૃત્યુ થયું હોય તેવા પુરુષને વિધુર કહેવાય. તો અહીં નરેન્દ્ર કુમારની વાત થઈ રહી છે કે નરેન્દ્ર કુમારે વિધુરનું જીવન જીવવું પડશે. આમ આ શબ્દ છે એ અન્ય પદના વિશેષણ માટે, એટલે કે નરેન્દ્ર કુમાર માટે અથવા તો પુરુષ શબ્દ માટે વિશેષણ તરીકે વપરાય છે. માટે તે બહુવ્રીહી સમાસનું ઉદાહરણ બને છે. ત્યારબાદ ધોરણ 9 એકમ પંગુમ લંઘયતે ગિરિમ, જેનું આ વાક્ય છે અરુણિમાને અસહ્ય વેદના થઈ રહી હતી. હવે અહીંયા રહેલો શબ્દ અસહ્ય, તો જે સહન ન થઈ શકે તે, એને જ અસહ્ય કહેવાય, વેદના કે પીડા. તો અહીં વેદના માટે, પીડા માટે, પીડા કેવી? તો ખૂબ જ, એટલે કે જે સહન ના થઈ શકે તેવી. જે સહન ન થઈ શકે તે પીડા કોને થઈ રહી હતી? અરુણિમાને. તો અહીં અસહ્ય શબ્દ છે એ વેદના માટે વપરાયેલું વિશેષણ રૂપ શબ્દ છે. માટે તે બહુવ્રીહી સમાસનું ઉદાહરણ બને છે. ત્યારબાદ
ધોરણ 10નો એકમ છે વિરલ વિભૂતિ, તે એકમનું આ વાક્ય છે, સત્ય ઘટના છે. શ્રીમદ રાજચંદ્ર વિશે આપ સૌ જાણતા જ હશો. એ શ્રીમદ રાજચંદ્ર છે તેમની પાસે એક અપ્રતિમ શક્તિ હતી, શતાવધાની શક્તિ. એ શતાવધાની શક્તિ એટલે કે એક સાથે 100 બાબતને સાંભળી યાદ રાખવાની શક્તિ. તો શક્તિ એટલે કે એક સિદ્ધિ હાંસલ કરેલી હતી તેમણે, એક શક્તિ હતી એમની પાસે, એક આપસૂજ હતી, એક આવડત હતી, પણ કેવી? શતાવધાની. તો અહીંયા એમને જે શક્તિની સિદ્ધિ મેળવેલી છે તે કેવી હતી? શતાવધાની. એટલે કે એક સાથે 100 બાબતને એક જ સમયે સાંભળીને એ જ ક્રમમાં યાદ રાખવાની એમની આપસૂજ કે આવડત, જેને શતાવધાની કહેવાય છે. તો અહીં શક્તિ માટે અથવા તો શક્તિની સિદ્ધિ માટે વપરાયેલો આ વિશેષણ રૂપી શબ્દ છે શતાવધાની. એટલે કે 100 બાબતને એકસાથે સાંભળી યાદ રાખવાની એક સિદ્ધિ, એક આપસૂજ, એક આવડત, જેને શતાવધાની કહેવાય છે. માટે આ શબ્દ છે એ બહુવ્રીહી સમાસનું ઉદાહરણ બને છે. ત્યારબાદ આખરે અમે નિરાશ થઈને પાછા ફર્યા. તો આ વાક્યમાં નિરાશ શબ્દ છે એ બહુવ્રીહી સમાસનું ઉદાહરણ બને છે કે જેને નથી કોઈ આશા તે એને કહેવાય નિરાશ. જેને કોઈ જ આશા નથી તેવા વ્યક્તિને કે તેવા વ્યક્તિને નિરાશ કહેવાય, જેને કોઈ પણ પ્રકારની આશા જ નથી. અહીં આખરે અમે નિરાશ થઈને પાછા ફર્યા એટલે કે જે ઈચ્છાએ ગયેલા એ ઈચ્છા પરિપૂર્ણ થઈ નહીં, એટલે અમારે નિરાશ થઈને જ પાછા આવવું પડ્યું. એટલે કે અહીં વ્યક્તિઓ માટે, અમારા માટે અહીં જે સર્વનામ વપરાયું છે એના માટે વપરાયેલો આ વિશેષણ રૂપી શબ્દ છે કે જેને આશ નથી તે, જેને કોઈ જ આશા નથી તે. ત્યારબાદ છેલ્લું ઉદાહરણ કાશી ડોશી કાતર જીભું હતા. તો અહીંયા કાતર જીભું શબ્દ છે એ બહુવ્રીહી સમાસનું ઉદાહરણ બને છે. જેની જીભ અથવા તો કાતર જેવી, જેની જીભ છે તે. અહીંયા કાશી ડોશી માટે વપરાયેલો આ વિશેષણ રૂપી શબ્દ છે કાતર જીભું, એટલે કે બોલીને કોઈને દુઃખ પહોંચાડનાર. કાતર જીભું, કાતર જેમ કાપડને વેતરી નાખે તેમ અમુક વ્યક્તિ છે એ બોલીએ, જેમ કે જેને આખા બોલા પણ કહી શકાય તેવા, એ કોઈ પણ વ્યક્તિનો વિચાર કર્યા વિના તેને સારું લાગશે કે માઠું એવું વિચાર્યા વિના જ ગમે તેમ બોલી નાખનાર કાતર જીભું. અહીં કાતર જીભું શબ્દ છે એ સમાસનું ઉદાહરણ છે બહુવ્રીહી સમાસનું, પણ એ શબ્દ છે કાશી ડોશી શબ્દ માટે વિશેષણ રૂપ છે, માટે એ બહુવ્રીહી સમાસનું ઉદાહરણ બને. ત્યારબાદ આપણે અન્ય ઉદાહરણ જોઈએ તો વજ્રાયુધ. વજ્ર જેવું આયુધ છે તે, અથવા તો જે આયુધ વજ્ર સમાન છે તે, તેને વજ્રાયુધ કહેવાય. ત્યારબાદ મીનાક્ષી. જો અહીંયા એક વ્યક્તિવાચક સંજ્ઞાનું ઉદાહરણ છે, પણ અહીંયા સમાસના ઉદાહરણ તરીકે પણ આપણે લઈ શકીએ કે મીન જેવી, જેની આંખ છે તે, અથવા તો પદ્મનાભ, તો જેની નાભીમાં પદ્મ
છે તે. અહીં પદ્મ, પદ્મ એટલે થાય કમળ, એટલે કે જેની નાભીમાં પદ્મ છે તે એ પદ્મનાભ કહેવાય. તો એવી વ્યક્તિ માટે વપરાયેલો આ વિશેષણ રૂપ શબ્દ છે. ત્યારબાદ અજાણ, તો નથી જેને કોઈ જાણ તે, તો જેને કોઈ જ જાણ નથી કોઈ બાબતની તેવી વ્યક્તિને અજાણ કહેવાય. તો અહીં અજાણ શબ્દ છે એ કોઈ સંજ્ઞા માટે વપરાયેલો વિશેષણ રૂપી શબ્દ છે, માટે તે બહુવ્રીહી સમાસનું ઉદાહરણ બને છે. ત્યારબાદ મહાબાહુ, તો જેના બાહુ મહા એટલે કે મોટા છે તે, એને મહાબાહુ કહેવાય. આમ મહાબાહુ તરીકે આપણે ભીમને કે હનુમાનજીને પણ લઈ શકીએ કે મહાબાહુ ભીમ અથવા તો મહાબાહુ હનુમાનજી. આમ જે શબ્દ અથવા તો જે સામાસિક પદમાં રહેલા બંને પદ એકબીજાની સાથે વિશેષણ, વિશેષ્ય કે ઉપમેય, ઉપમાનના સંબંધથી, પરસ્પર વિભક્તિના સંબંધથી જોડાયેલા હોય અને એ આખું સમસ્ત પદ અન્ય કોઈ પદના વિશેષણ તરીકે વપરાતું હોય તેવા સમાસને બહુવ્રીહી સમાસ કહેવાય. તો આશા રાખું વિદ્યાર્થી મિત્રો અહીં આપેલા આટલા ઉદાહરણોથી અને ત્યારબાદ છેલ્લે અપાયેલા ટૂંક ઉદાહરણથી તમને બહુવ્રીહી સમાસ અંગે વિગતે ખ્યાલ આવી જ ગયો છે. વધુ અભ્યાસ માટે, વધુ દૃઢીકરણ માટે પાઠ્યપુસ્તક તેમજ અન્ય સાહિત્યનો ઉપયોગ કરશો તો તમને આ સમાસ ચોક્કસ સ્પષ્ટ થઈ જ જશે. આગળ વધતા રહો, મહેનત કરતા રહો. નમસ્કાર.